વાપીનો રેલવે ફાટક હવે કાયમી ધોરણે બંધ. વાપી પૂર્વ પશ્ચિમ જવા માટે અને આવવા માટે વાહન ચાલકોએ હવે જે ટાઈપ અંડરબ્રિજ તેમજ બલીઠા અંડરપાસ અને બલીઠા રેલવે બ્રિજનો ઉપયોગ કરવો પડશે. રેલવે ફાટક નંબર 80 કાયમી ધોરણે બંધ કરવાનો રેલવે વિભાગ દ્વારા જારી કરાયો છે, જેને લઈ વાહન ચાલકોએ હવે જે ટાઈપ અંડરબ્રિજ તેમજ બલીઠા અંડરપાસ અને બલીઠા રેલવે બ્રિજનો ઉપયોગ કરવો પડશે. વાપી પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયેલું શહેર છે અને તેનું મહત્વનું રેલવે ફાટક નંબર 80 પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાના કારણે હંગામી પોલે રેલવે ફાટક શરૂ કરાયો હતો અને હાલમાં આ ફાટક છેલ્લા 21 દિવસથી સમારકામના કારણે બંધ અવસ્થામાં હતું. હવે હંમેશા માટે એટલે કે કાયમ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. બલીઠા રેલવે અંડરપાસ કાર્યરત થઈ ગયા બાદ રેલવે વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસન પાસે આ ફાટક બંધ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, જેને વહીવટી તંત્રે લીલી ઝંડી આપી દેતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ આ ફાટકને સમારકામના હેતુસર 31 માર્ચ સુધી કામચલાઉ ધોરણે બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે અંડરપાસની સુવિધા ઉપલબ્ધ હોવાથી રેલવે ક્રોસિંગને કાયમી તાળા મારી દેવાયા છે. રેલવે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને લેવાયેલા આ નિર્ણય બાદ હવે સ્થાનિક રહીશો અને મુસાફરોએ અવરજવર માટે અનિવાર્યપણે અંડરપાસનો જ સહારો લેવો પડશે. જોકે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરવાની યોજના અંતર્ગત આ ફાટક પણ બંધ કરાયું હોવાનું જણાઈ રહ્યું છે. વાપી મહાનગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપની 2 દિવસની સેન્સ પ્રક્રિયા બાદ હવે કોંગ્રેસમાં પણ ઉમેદવારો પસંદ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ટિકિટની દાવેદારી માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 100થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હજુ આગામી સમયમાં 200થી વધુ ફોર્મ ભરાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા પર વર્ષોથી ભાજપનું શાસન હતું અને કોંગ્રેસ સત્તાથી દૂર હતી. આ વખતે કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ટક્કર લઈ શકે અને જીતી શકે તેવા ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવા માટે રણનીતિ ઘડાઈ રહી છે. ત્યારે ફોર્મ ભરવાની ગણતરીના દિવસો જ બાકી છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ પણ વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે વિધિવત ઉમેદવારોની યાદી જાહેર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 110 ઉમેદવાર જેવા ભરાઈ ગયા છે. હજુ પણ આજે અને કાલે 2 દિવસ આ પ્રક્રિયા ચાલુ જ રહેશે અને કમસે કમ 200ની આજુબાજુ ફોર્મ આવવાની પૂરી શક્યતા છે અને એ પછી આ ફોર્મ લઈને અમારે પ્રદેશ કાર્યાલય પર જવાનું છે અને ત્યાં એની વિગતવાર માહિતી આપીને પછી અહીંયા સિલેક્શન ફાઇનલ કરવામાં આવશે. શું ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે આ વખતે ઉમેદવારની પસંદગીનો? એક તો ક્રાઇટેરિયા કોંગ્રેસે ડિક્લેર કરેલું છે કે ભાઈ યંગ ઉમેદવારોને 50% સીટ આપવાની. એજ્યુકેટેડ કે જે હાઈલી ક્વોલિફાઈડ હોય, કે એડવોકેટ છે, ટીચર્સ છે, ડૉક્ટર્સ છે, કે જે હાઈલી એજ્યુકેટેડ એવા ઉમેદવારોને સિલેક્શન બને ત્યાં સુધી કરવાના. અને એમની સાથે પાછા બીજો એક ક્રાઇટેરિયા કે અમુક 25થી 30% ઉંમરવાળા કે જે વધારે એક્સપિરિયન્સવાળા, જે ઘણા વખતથી પોલિટિક્સમાં એ લોકોને પણ સાથે અંદર લેવાના છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઘરફોડ ચોરીના વણઉકેલા ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પારડી અને વલસાડ રૂરલ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં રાત્રિના સમય બંધ બંગલાઓને નિશાન બનાવતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પોલીસે સુરતના લાજપોર ખાતેથી ઝડપી પાડ્યા છે. પારડીના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલા બંગલામાં ગત 30/1/2026ના રોજ તસ્કરોએ ત્રાટકી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યા હતા. તસ્કરો કપાટમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ 1,50,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વલસાડ એલસીબીની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી આ ગુનામાં સંડોવાયેલા અનીશ અબ્દુલ નિયાઝ શેખ અને મોહમ્મદ સુહેબ અનવર બક્ષા બંને રહે સુરત, યુપી, વાપી અને કર્ણાટકને ઝડપી પાડ્યો છે. આ ટોળકીએ ચોરીના નાના અને જૂની કાર વેચીને ખરીદેલા ફોક્સવેગન વેન્ટો કાર નંબર કિંમત 5 લાખ પણ પોલીસે કબજે કરી છે. હાલમાં આ બંને આરોપીઓનો કબજો વલસાડ રૂરલ પોલીસ પાસે છે. પારડી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સંદર્ભે હવે પારડી પોલીસ આરોપીઓનો ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય એક સાગરીત મયુદ્દીનને પકડવાનો ચક્રો ગતિમાન કરાયા છે.
આરોપીઓની પૂછપરછમાં વલસાડ રૂરલના અતુલ વિસ્તારમાં આવેલી અસીમ સોસાયટીના એક બંગલામાં થયેલી ચોરીની કબૂલાત પણ થઈ છે. ત્યાં તસ્કરોએ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના, રોકડ અને થાઇલેન્ડની કરન્સીની ચોરી કરી હતી. પકડાયેલા શખ્સો ચોરીના માલ ઉત્તર પ્રદેશમાં વેચતા હોવાનું બહાર આવ્યું છે. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન પ્રદેશ સંબંધિત એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે સ્થાનિક લોકોની લાગણીઓ અને અપેક્ષાઓ રજૂ કરી, જેમાં મુખ્ય વિનંતી હતી કે આ યોજના તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. સાથે સાથે એવી પણ માંગણી કરી છે કે સરકાર અધૂરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટને પહેલાં પૂર્ણ કરવા પર જોર આપવું જોઈએ. माननीय अध्यक्ष महोदय, मैं आपके माध्यम से सरकार का ध्यान दादरा नगर हवेली की गंभीर स्थिति की ओर आकर्षित करना चाहती हूँ. यह एक आदिवासी बहुल्य क्षेत्र है जहाँ भूमि केवल संपत्ति नहीं बल्कि हमारे लोगों की संस्कृति और आजीविका का मुख्य आधार है. अध्यक्ष महोदय, सबसे गंभीर चिंता का विषय वर्तमान में लागू की जा रही टाउन प्लानिंग स्कीम है. इस योजना के नाम पर स्थानीय जनता को भारी विरोध के बावजूद जनप्रतिनिधियों के विश्वास में लिए बिना प्रशासन हर हमेशा की तरह जमीनें छीनने का प्रयास कर रहा है. विकास के नाम पर आदिवासियों को उनकी अपनी ही जड़ों से उजाड़ा जा रहा है. क्या विकास की परिभाषा में स्थानीय नागरिकों की सहमति का कोई स्थान नहीं है? माननीय प्रधानमंत्री जी का सपना स्मार्ट सिटी परियोजना के माध्यम से जनता को अच्छी से अच्छी सुविधा देने का था, जिसमें सड़क, पानी, ड्रेनेज, बिजली जैसी मूलभूत सुविधा देने की बात कही गई. पर 10 साल होने के बावजूद 1000 करोड़ के ज़्यादा भारी भरकम प्रावधान स्मार्ट सिटी परियोजना के लिए दिया गया. धरातल पर आज भी स्कीम आधा से ज़्यादा अधूरी छोड़कर नई स्कीम लाने की बात कह रहे हैं. अंततः महोदय, मैं आपके माध्यम से मैं सरकार से मांग करती हूँ कि टाउन प्लानिंग स्कीम जो तत्कालिक प्रभाव से तुरंत रोका जाए. स्मार्ट सिटी मिशन के तहत अब तक खर्च किए गए फंड्स, अधूरे कार्यों की उच्च स्तरीय जांच कराई जाए ताकि बाकी का काम समयबद्ध कंप्लीट हो और प्रभावित आदिवासियों को तुरंत मुआवजा और पुनर्वास सुनिश्चित किया जाए. थैंक यू. રાજપૂત સમાજના યુવાનોમાં સંગઠન શક્તિ વધે અને રમતગમત ક્ષેત્રે કૌશલ્ય ખીલે તેવા ઉમદા હેતુ સાથે વલસાડ જિલ્લામાં એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂતસર સેવા રાજપૂત સેવા સમાજ તેમજ રાજપૂત યુવા ઉત્કર્ષ સંઘ દ્વારા આયોજિત મહારાણા પ્રતાપ કપ સિઝન 5નો આજથી ઘડોઈ ગામ સ્થિત પીસી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજપૂત સમાજના અગ્રણી હિંમતસિંહ જડેજા અને પારસી સમાજના અગ્રણી દેહજાદ હેક્ટર ચોથિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ રિબિન કાપીને મેદાન પર રમતની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મહેમાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રમતગમત એ માત્ર હાર જીતનો વિષય નથી, પરંતુ સમાજને એકતાના તાંતને બાંધવાનું સબળ માધ્યમ છે. કાર્યક્રમ દરમિયાન આસપાસના વિવિધ ગામોના સરપંચ, સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષના નામે રમાતી આ સિરીઝ હવે તેની 5મી સિઝનમાં પ્રવેશી ચૂકી છે, જે તેની લોકપ્રિયતા અને સફળ આયોજનની સાક્ષી પૂરે છે. આગામી દિવસોમાં વિવિધ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કોચવાડા અને સેગવા ગ્રુપના સભ્યો તથા સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર પંથકના રાજપૂત સમાજમાં ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યા છે. बॉलर गेंद थी, बड़े शॉट के लिए गए, जरूरी गेंद में गति नहीं थी, विकेट कीपर इंटरेस्टेड, लगने वाला 6 के नीचे स्कोर के बाद दूसरा झटका. रवि चौका એને ખાલી મારું નામ કહી દેવાનું, એને કહી દેવાનું કે ભાઈ બાવજી જ કરતા स्पिले के अंदर नहीं कर पाया. बड़े शॉट के सीधी विकेट के अंदर जा गिरे. आखिरी 3 गेंदों का खेल बाकी है और साथ आपको बहुत बहुत आभारी मनीषभाई पडियार भी उपस्थित है. बड़ा शॉट का प्रयास है, गेंद हवा में, कैच की मांग रहने वाले फील्डर और शॉट बहुत अच्छा और गेंद बड़ा स्कोर है, पावर प्ले में नहीं खड़ा कर पाए. कप्तान के रूप में फील्डिंग की सजावट देखिए. जय माताजी. आ મહારાણા પ્રતાપ ક્રિકેટ કપ સિઝન 5 રાજપૂત સમાજની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે અને આ વર્ષે અમે એમાં કુલ 8 ઓનરો ની ટીમ ભાગ લઈ રહી છે. અહીં સેલવાસ દાદરાનગર હવેલીથી બરોડા સુધીના તમામ દરબાર સમાજના યુવા અહીં ભાગ લઈ રહ્યા છે.
અને આ ટુર્નામેન્ટ ખૂબ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગણાય છે દરબાર સમાજ માટે ખૂબ સુંદર આયોજન અમે સૌ તનતોડ મહેનત કરીને દરબાર સમાજનું ખરેખર ગૌરવ વધારી રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં અમારા સમાજના જ નહીં પરંતુ ગુજરાત સરકારના તમામ હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, રાજપૂત સમાજના આગેવાનો, અન્ય સમાજના અનેક વિવિધ આગેવાનો 3 દિવસ દરમિયાન અહીં મુખ્ય મહેમાનના રૂપે પધારવાના છે. વિજેતા ટીમ અને વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને મહારાણાની પ્રકૃતિ રૂપે સેવનના લાકડામાંથી બનાવેલી ખૂબ જ આકર્ષક ટ્રોફી જે આપ જોઈ રહ્યા છો તે ટ્રોફીઓનું અનાવરણ થશે અને ચેમ્પિયન ટીમને રોકડા 60,000 અને રનર્સઅપ ટીમને 40,000 કેશ પ્રાઇઝ પણ આપવામાં આવશે. તેમજ મેન ઓફ ધ સિરીઝ માટે 30 ઇંચની LED ટીવી અને અન્ય આકર્ષક તમામ ઇનામો અહીં આપણે જોઈ શકીએ છીએ.